પૂર્યષ્ટક બનેલા જીવાત્માને તત્વજ્ઞાનથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થવાનું કથન. શ્રી વશિષ્ઠજી કહે, રામ, વ્યષ્ટિ ચેતન જીવાત્મા ગર્ભમાં ચક્ષુ વગેરે ઇન્દ્રિયોના પ્રાદુર્ભાવથી સંપન્ન પૂર્યષ્ટકરૂપ એટલે કે મન, બુદ્ધિ, અહંકાર અને 5 તન્માત્રાઓ થઈ જવાથી જે વસ્તુની જે રીતે ભાવના કરે તે પ્રમાણે તેને પોતાની ભાવના અનુસાર તુરત અનુભવ થવા લાગે. વાસ્તવમાં અદ્વિતીય અસીમ જાણી ન શકાય તેવું હોવાથી નિર્વિકાર શુદ્ધ આત્મામાં બીજા કોઈ પદાર્થનું અસ્તિત્વ છે નહીં. તેથી તે ચેતન આત્મા વાસ્તવમાં દસ્યના સંબંધથી ક્યારેય મનોરૂપ, જીવરૂપ અથવા પુર્યષ્ઠ રૂપતાને પ્રાપ્ત થતો નથી. એ શ્રીરામ, પરમાત્મા તો વાસ્તવમાં વિદ્યા વગેરે દ્વારા જાણી શકાતો નથી. તે સદાય વિદ્યમાન હોવા છતાં અશ્રદ્ધાળુ, વિશ્વાસહીન પુરુષના માટે નથી. તે જ પરમાત્મા નામે કહેવાયો. તે જ 5 ઇન્દ્રિયો અને 6 મનથી અતીત છે. એમના દ્વારા તે જાણી શકાતો નથી. તે પરમાત્માથી ચેતન જીવ ઉત્પન્ન થાય વગેરે મનની કલ્પના એકમાત્ર શિષ્યોને સમજાવવા માટે કહેવામાં આવી. વાસ્તવમાં પરમાત્માથી ભિન્ન અન્ય કશું છે નહીં. જેમ મૂર્ખ તૃષ્ણાનું જળ પ્રયત્ન કરવાથી પણ કોઈને મળ્યું નથી, તે જ પ્રમાણે પ્રતીત થવા છતાં જે અભાવરૂપ પદાર્થ છે તે પ્રયત્ન દ્વારા પણ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? કેમ કે અસત પદાર્થ સત લાગે તેની સત્યતા અસત રૂપ અવિદ્યાથી છે. જ્ઞાનથી તો જે વસ્તુ વાસ્તવમાં જે પ્રકારની હોય તે તેવી જ અનુભૂતિમાં આવે. ભ્રાંતિ નષ્ટ થઈ જાય. આ ઇન્દ્રિયો, મન, પ્રાણ વગેરે આંતરિક પદાર્થો છે. આ ઘટ વગેરે બાહ્ય પદાર્થો છે. આવું વિચારનાર જીવાત્મા જેની જેવી ભાવના કરે તેને તેવી જ પ્રતીતિ થવા લાગે. દ્વૈત અને અદ્વૈત રૂપ આ સંપૂર્ણ જગત એ પ્રમાણે પરમાત્માથી બન્યું. જેમ શેરડીના રસથી ખાંડ અને માટીથી ઘડો, ખાંડ, ઘડા વગેરેમાં દેશ, કાલ વગેરેથી પરિચ્છિન્ન હોવાના કારણે અવયવ સ્થાપન, વિકાર વગેરે થઈ શકે. બ્રહ્મા વિકાર થઈ શકતો નથી. માત્ર બ્રહ્મા જગતની કલ્પના માત્ર છે. કેમ કે જે પ્રમાણે આભૂષણમાં રહેલા સોનામાં એટલે કે સોનાના આભૂષણમાં સત્ય અસત્ય રૂપ સોનું અને આકાર બને, તે જ પ્રમાણે પરમાત્મામાં પણ ચેતનતા જડતા બની રહે. પરમાત્મામાં પણ ચેતનતા અને જડતા બને રહે. તાત્પર્ય એ કે જેમ સોનું આભૂષણના રૂપમાં દેખાય તે જ પ્રમાણે ચેતન બ્રહ્મ જ જડ જગત રૂપે દેખાય. જેમ મનુષ્ય સપનમાં દિવાલ બની પટ વસ્ત્ર બની જાય તે જ પ્રમાણે મરણકાળમાં જીવાત્મા બીજું શરીર આપમેળે બની જાય. સપનમાં પોતાના સંકલ્પથી જીવાત્માના જન્મ મરણ થાય. વાસ્તવમાં આ બધું મિથ્યા છે. આ જીવની પોતાની વાસના પંચ ભૌતિક દેહ થઈ એ પ્રમાણે સામે ઊભી હોય. જેમ બાળક સામે કલ્પનાનું ભૂત ઊભું હોય. મન, બુદ્ધિ, અહંકાર 5 સૂક્ષ્મ તન્માત્રાઓ આ 8 મળીને પૂર્યષ્ટક કહેવાય અને તેને જ આતિવાહિક શરીર કહેવાય. સજીવ પર્વત, વૃક્ષરૂપી સ્થાવર વગેરે અવસ્થાઓમાં અને કલ્પવૃક્ષની અવસ્થાઓમાં પણ પથ્થરની જેમ સમાન જડતાવાળો આ આતિવાહિક દેહ સુષુપ્તિ અવસ્થામાં હોય તેવી સ્થિતિમાં રહે. જીવાત્માને યથાર્થ જ્ઞાનથી મુક્તિ મળે અને તે જ જ્ઞાનથી તે પરમાત્માને પ્રાપ્ત થાય. જીવાત્માને યથાર્થ જ્ઞાનથી જે મુક્તિ પ્રાપ્ત થાય તે શાસ્ત્ર અનુસાર 2 પ્રકારની
એક જીવ મુક્ત અને બીજી વિદેહ મુક્ત. જીવ મુક્ત તુરી અવસ્થા તેનાથી શ્રેષ્ઠ તુર્યાતીત બ્રહ્મપદ છે. યથાર્થ જ્ઞાન થઈ જતાં આ જીવ જ્ઞાન સ્વરૂપ થઈ જાય, ઉત્કૃષ્ટ ચેતનાત્મક બ્રહ્મરૂપ થઈ જાય. તે યથાર્થ જ્ઞાન પુરુષના પ્રયત્નથી સાધ્ય છે. જે જીવાત્મા પોતાના સર્વવ્યાપી સ્વરૂપને યથાર્થ રીતે જાણી લે તે સચ્ચિદાનંદ થઈ જાય. પરંતુ જે જીવ ઉપરોક્ત જ્ઞાનથી શૂન્ય છે તે અજ્ઞાન વશ પથ્થરની જેમ પોતાના હૃદયમાં સંસાર સ્વપ્ન ભ્રાંતિરૂપી તીવ્ર ભયનો અનુભવ કરે. જીવની અંદર ચિન્મય આત્મા સિવાય બીજું કાંઈ છે નહીં. તે અજ્ઞાનના કારણે તે ચેતન આત્માને જડ શરીર રૂપે માનીને દુઃખી થાય. જીવાત્માની અંદર પરબ્રહ્મ સિવાય બીજું કાંઈ છે નહીં. અહો, જ્યાં ત્યાં આ જગત દેખાય તે માયાનું પરિણામ છે. એ શ્રીરામ, વાસનાઓનું બંધન આ જીવાત્માનું બંધન છે. વાસનાઓનો અભાવ એનો મોક્ષ છે. વાસનાઓનો લય એ સુષુપ્તિ અવસ્થા છે. તથા તે જ વાસના સ્વપ્નમાં નાના રૂપે પ્રગટ થાય. જ્યારે આ જીવ વાસનાઓની અધિકતાથી મોહિત થાય ત્યારે તે સ્થાવર વગેરે યોનિઓને પ્રાપ્ત થાય. જ્યારે મધ્યમ પ્રકારની વાસનાઓથી યુક્ત હોય ત્યારે પશુ પક્ષી વગેરે યોનિઓને પ્રાપ્ત થાય. જ્યારે વાસનાઓ ક્ષીણ થઈ જાય ત્યારે મનુષ્ય, દેવ, ગંધર્વ વગેરે યોનિઓને પ્રાપ્ત થાય. તાત્પર્ય એ કે વાસનાઓનો ક્ષય જે પ્રમાણે થતો જાય તે પ્રમાણે ક્રમશઃ શુભ યોનિ પ્રાપ્ત થાય. પરમાત્મા તો વાસ્તવમાં ન કોઈનો ત્યાગ કરે, ન કોઈને ગ્રહણ કરે. વાસ્તવમાં પરમાત્માથી ભિન્ન કોઈનું અસ્તિત્વ છે નહીં. તેથી અહીં બાહ્ય આંતરિક જગતના રૂપમાં તે પરમાત્મા પોતાના સંકલ્પથી પ્રકાશિત થાય. તેથી પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં. આ ત્રણેય લોક ચિન્મય પરમાત્માનો સંકલ્પ છે. તેથી ભેદના વિકલ્પોથી શું પ્રયોજન? હવે આપણે સચ્ચિદાનંદ પરમાત્મામાં નિત્ય સ્થિત છીએ. આ બાહ્ય આંતર જગતનો ત્રણેય કાળમાં અત્યંત અભાવ છે. વાસ્તવમાં જગત ન પહેલાં હતું, ન અત્યારે છે, ન ભવિષ્યમાં કાયમ રહેશે. જેમ સમુદ્ર તેની લહેર વગેરે કોઈ પણ પ્રકારના ભેદ વિના સંપૂર્ણપણે માત્ર વિશુદ્ધ જળ સ્વરૂપ છે, તેમ આ જગત પણ સમસ્ત ભેદો વિકારોથી રહિત માત્ર પરમ પદ બ્રહ્મ સ્વરૂપ છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.